ખાલી ગીત એટલે મને આ પિક્ચર ગમ્યું. આ બોલિવૂડ વાળાએ તો ઘણું બધું આપણી પરંપરા ભૂલાવાનું કામ કર્યું. આપણા મંદિરો આપણી આસ્થા એના ઉપર ઘા કર્યા. 70 વર્ષનો મેં બધું આ લોકડાઉનમાં આ વાંચવાનું જોવાનું જ મેં કામ કર્યું સાહેબ. પણ એક કહી દઉં તમને, સાઉથ વાળા બધા છે બધા બરાબર હાથવે છે બધું, એટલે મને ગમે છે. હવે એમાં એક ડાયલોગ આવ્યો ને ત્યાં તો મને ગુજરાતની ધરતીના આપણા સૌરાષ્ટ્રના બારવટિયાઓ સુરવીરો રાજસ્થાનના જેટલા જેને જેને જાબા લીધા એ બધાય મીડ્યા આવા. ઓલો જે ડાયલોગ આવ્યો ને, નહીં હટેગા ઝુકેગા નહીં, પુષ્પા પુષ્પરા मैं झुकेगा नहीं साला. આ હા હા તા તો મને દલો છયો ને આલે કરપડો, મહારાણો પ્રતાપ ને શિવાજી, મહિયાનું બારવટો, ગાંધીજીની પેલાનો સત્યાગ્રહ કોઈને જોવો હોય તો કનડાના ડુંગર ઉપર જાજો, ખબર પડે બલિદાન કોને કહેવાય. 84 જુવાનો બેઠા હતા સાહેબ, અને એના મુખી અમરા બાપુ મહિયાએ એટલું જ કીધું હતું કે કોઈને હટવાનું નથી, સત્યાગ્રહ કોને કહેવાય, મારી નાખે તો ભીખા બાપા આ બલિદાનો છે આપડા. અને એને કીધું કે હટતા નહીં. ઈ વાળ મોટી મોટી જટાઓ વાળા હાવજ જેવા જુવાનો હતા. હટાણે કોચબરીને પૂરી જેમ લટક ઇન્સેટ મેરી છે, દેશ માટે કંઈ કરવું છે, શાકભાજી લઈ ઘેરે વયો જાય એમ ન થાય. એમ નહીં, પણ હાવજ જેવા જુવાનો બેહી ગયા કનડાના ડુંગર માથે, અને માથા પકડી અંબોડાને કુવાડેથી માથા કાપ્યા છે. વાંચો કોક દી એને એમ કીધું કે સત્યાગ્રહની દુનિયામાં વર્લ્ડમાં વાત આવે તો એમાંય વર્લ્ડ રેકોર્ડ તો આપણો સૌરાષ્ટ્ર વાળાનો જ હોવો જોઈએ. ભલા માણસ, આને કહેવાય મેં ઝુકેગા નહીં સાલા. આ તો આંદોલનમાં બેસી જાય, નો ફાવીને છોકરીઓ ચોકમાં બેસી જાય, આમ સત્યાગ્રહ કરવો, પોલીસના 2 ધોકા પડે છે, અરે નો હાલે આમાં તો નો. આને શું કહેવાય? આને ઊભા વાહડા કહેવાય. હવે ક્યાં બેહવું હોય તો જોવું જોઈએ. આ વિવેકમાં આ બધું મળે, આમાં વિવેક હોવો જોઈએ પાછો. પણ એવા અનેક કઈ વાત બાજુ મારે જાવું, પણ નહીં હટે કાય, મેં ઝુકેગા નહીં. એટલે મને યાદ આવ્યું, લઈ લો એક પ્રસંગ. સમયનો વાંધો નથી ને આપણે કેજો. હા, 1 કલાક થઈ ગઈ છે, થોડીક વાર આપણે બાકી છે. બે લેવાઈ ગયા બધા બેન બાકી છે. હા ના તો મને એમ કે મારો છેલ્લો વારો સાંભળા. હા, એટલે આ પ્રસંગ અદ્ભુત છે, અને બેઠેલા દરેક અને યુવાનો ખાસ નોંધ લેજો. ભોળોનાથ પણ પ્રસન્ન રહે, માતાજી પણ પ્રસન્ન રહે, રામ દ્વારકાધીશ, રામો પીર, સ્વામિનારાયણ, જે ભગવાનને માનતા હોય, અલ્લાહ હોય, ઈશ્વર હોય. અબ્દુલ હમીદનું તમને હું કહેતો હતો ને, એ સુટી ઉપર ગયેલો, 1965 ની વાત છે. સુટી ઉપર અબ્દુલ હમીદ ગયેલો અને પોતાની પત્ની સાથે કે આનંદ કરવા એમ કે હું આવ્યો છું, તો હવે ક્યાંક ફરી આવી. ફરવા ગયો તો અને તાર આવ્યો, ખબર પડી કે યુદ્ધમાં જવાનું છે. પાછા વળ્યા, ઘરે આવ્યા, બેગ બાંધતો હતો, એમાં રસી તૂટી ગઈ. પત્નીએ કીધું અપશુકન થયું, ન જવાય, કાલ જાજો. કે મારા માટે ભારતના સેના, અબ્દુલ હમીદ બોલે છે, કહું ભારતના સૈનિક માટે સુકન અપશુકન તો માં ભારતી માટે મરવું ઈ જ હોય, એમાં બીજું કાંઈ હોઈ શકે નહીં. સાયકલ લઈને રેલવે સ્ટેશને જતો હતો, સાયકલનો ચેન તૂટી ગયો, છતાંય આવ્યો, લડ્યો. મારે કેવું છે ઈ કે આમ જો યુવાનો, આ ભારતનું ધન છે, ઈ લડ્યો તો ખરો, પણ એને કંઈક ચંદ્રક મળે એનો બહુ આમ શોખ હતો, બહુ જ એમ કે મને કંઈક ચંદ્રક મળે તો મજા આવે. એમાં પાકિસ્તાનની ટેન્કો આવતી હતી, હળગતી ટેન્કો હામી, અને એમાં આપણા યુવાનોની ટુકડી થોડી હતી. એ વખતે ઓસિંતાનો હુમલો થયો હતો ને, એટલે અને ગદ્દારો હોય તો સાનું મનું ઓસિંતા જ હુમલો કરે, હાવજની સામે સીધું તો જવાય નહીં. આમ તો પાકિસ્તાન ને ભારતને નથી બાદદાર, યુદ્ધ નથી કરવું, એનું કારણ વૈડ વગર ધીંગાણાય ન કરાય. હવે એને ખાલી ટમેટાનું દૂધ બંધ કરી દીધું તો રેડે થઈ ગયા હતા. મૂડી તુને ટમાટર બંધ કરી દીએ, હા શ્વાસ બંધ થઈ જાય, શાંતિ રાખો. હા, એને વૈડ વગર હોય જ નહીં ને, વૈડ વગર ધીંગાણા કોઈ દી હોય જ નહીં. તમે જો આપણે અહીંયા ગેરમાં ભેહુને હાવજ મારી નાખે, ઘણી ભેહુને મારી નાખે હાવજ, ચોટમાં ભેહું મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, મીડિયમ ન આવે. ભેહું મરી જાય થોડું મીડિયમ આવે. પણ 4 વર્ષ પહેલા સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ પ્લેન આરે ભટકાણી, આખા ભારતના મીડિયામાં એવું બોલો, હિન્દી ચેનલોમાં મેં જોયું, દેખिए गुजरात के सूरत का एयरपोर्ट है, उधर से प्लेन आ रहा है, इधर से भैंस जा रही है. તકાણ ભાઈ, તમારા મીડિયા વાળા મોદી લાવો, બાકી નો હોય ત્યાંથી ઉતારી દે. અને પાછો કોઈક એક એમ નહોતો, મારો કહેવાનો અર્થ આમ હતો, તો પાછું લખી નહીં કે પૂરું ન સંભળાતું હોય લખીને બતાવે, નહીં આમ જ બોલ્યા છે. કે देखिए गुजरात के सूरत का एयरपोर्ट है, उधर से प्लेन आ रहा है, इधर से भैंस जा रही है. देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है, मैं कीधु हो सकती है.
सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाड़ा फाटीन धुआड़े जाता है। काठियावाड़ी हिंदी से वाह। फाटीन धुआड़े जाता है, बांधता बांधता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा। એટલે વર્ડ વગર ધીંગાણો ન હોય। હું યુવાનોને સાહિત્યકાર તરીકે બીજી ભલામણ કરું, તમે જે સ્ટેટસ બધા મૂકો છો સારી વાત છે, હું ક્યારેક ફરી હું જોતો હોઉં છું, સારી વાત, કોઈ સારી વાત હોય તો મૂકો, સારો દાખલો, સારી ગઝલ, સારી કવિતા, સારું એ જરૂર, પણ અમુક યુવાનોને જે આવ્યા છે ને કોઈથી બીતા નથી, કોઈના બાપથી બીતા નથી, ભૂકા કાઢી નાખે। આ તો તમે સમાધાન કર્યું સાહેબ, નકર અમે તો આમ કરી નાખત। માનવું કે આના જેવો કોઈ બીકર નથી, કારણ કે જેટલા જેટલા મેં ઇતિહાસ વાંચ્યા એટલે કહું છું, એમાં કોઈએ નથી કીધું કાલ હું ભૂકા કાઢી નાખી, ખૂબ સહન કર્યું, પછી જે કંઈ કરવાનું હતું એ કર્યું। એટલે ઈનો હવે બીજું, હવે સીધો દાખલો સમજાવું, ન સમજાય તો હાવજને કોઈ દી એન્ટ્રી પાડવી પડે? ઝાડા આડો બેઠો હોય ને જંગલમાં, જેવી તેવી જટા દેખાય તો આપણે એમ થઈ જાય, એ અહીંયા બેઠો, અને એન્ટ્રી કોને પાડવી પડે ખબર? હેઢાડીને। બિચારીની મુંડકી આવડી જ, માથું મુંડકી આવડી એને બિચારીને ફૂ ફૂ એમ જ ફરવું પડે। બહુ સ્ટેટસ વાયડાના મૂકે એટલે માનવું ફૂ। બાકી હાવજા ડાણસી હાકજ્યા હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા। મહારાણા પ્રતાપ હલ્દીના મેદાનમાંથી કોઈ દી સંદેશો નથી દીધો કે અકબર ભાયડો થાય છે, પણ કઈ બાજુ રાણો હશે એ ધ્યાન અકબર રખાવતો હતો કે આજ કઈ બાજુ છે, આજી કઈ બાજુ છે મને જરા કહેજો, હું એ પ્રમાણે હું આ જે મજા છે। એટલે એ એવો એક પ્રસંગ અહીંયા જે ઝુકેગા ની વાત આવી એટલે મને યાદ આવ્યું। તારીખ 17 નવેમ્બર 1962 અને ચાઇનાએ જ્યારે ભારત ઉપર એટેક કર્યો, હુમલો કર્યો। હા બાપા, અરે વાહ, આ લઈ લો, બહુ સરસ, બહુ સરસ। ફરમાઈશ બહુ સારી આવી છે। ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે, બે કડી જરૂર લઈ લઈશ આ પ્રસંગ લઈને। ફરમાઈશ ઉપર ખબર પડી જાય અને સોરા ઉપર ગામની ખબર પડી જતી, પહેલા સોરા ઉપર, સોરો કહેવાય એના ઉપર, ગામનો ચોરો। હવે સોરા ભાંગી ગયા, હવે ચોરા ઉપર નહીં જોવાનું, હવે બમ્પ ઉપર જોવાનું। ગિરીશભાઈ જેવો મજબૂત બમ્પ એટલું ગામ અજળ। અમુક બમ્પ આપણે ફોર્ચ્યુનર જાતી હોય ને તો ખબર ન પડે, કટક દઈને થાય ફોર્ચ્યુનર વહી જાય, અમુક કદાચ ફોર્ચ્યુનર હોય ગમે હોય ભભડું દઈને ઉરળે, માનવું ગામ અજળ છે। બમ્પ ઉપર ગામનું નક્કી હવે થાય હતા, બોલો એવા બમ્પ મૂક્યા હોય। આ વાત કરી લઉં કારણ કે યુવાનો ખાસ આ વાત સાંભળશે ને એને ખબર પડશે કે કયા ભારતમાં હું તમે જીવી છે। ઝુકેગા નહીં જે વાત આવી, 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિન્તાનો એટેક કર્યો અને જુદી જુદી જગ્યાએથી અમુક આપણા શહીદ થઈ ગયા, અમુક જગ્યાએથી આપણી ચોકીઓ હટાવી લેવામાં આવી। એ બધી વાત મોટી છે, તમને બધાને ખબર, પણ અરુણાચલ પર્વતમાં નુરાબીજની પાસે જે ટુકડી હતી એને નીચે બોલાવી દેવામાં આવી અને ટુકડી આપણી નીચે હાલતી થઈ ગઈ, કારણ કે ચાઇનાને ઓસિન્તાની ટુકડી આવી ગઈ એટલે પછી ત્યાં પહોંચાયું હતું નહીં અને એને દગો કરીને હુમલો ઓસિન્તાનો કર્યો હતો। આપણા યુવાનો પાસે 1962 ની વાત છે, ત્યારે અત્યારે એવા હોય નહીં। એ ટુકડી આપણી નીચે આવતી હતી, એમાં 3 યુવાન તરી ગયા, જે ઝુકેગા નહીં એ તમને કહું છું। 3 યુવાનો છાનામાના ઝાડવા આડા હતા તરી નીકળી ગયા અને નીકળી ગયા પછી એને કીધું ઝુકેગા નહીં સાલા। કેવડી મોટી વાત હશે, આ નાની વાત નથી। હતા ને પાછા ગયા હો, એ વાત કરું છું તમને। હાડુભાઈના લગ્નમાં લાડવા દાબલડાવા નહીં, માં ભોમ માટે માથા રેડવા। અને જે અરુણાચલ પર જે ત્યાં આજે પણ જે જગ્યા છે ત્યાં, હું હમણાં એમનું નામ દઈશ, પેલા વાત બાંધું છું એટલે સીધું નામ નથી દેતો। એમના નામની ત્યાં ચોકી આજ છે, એનું મંદિર છે, એની પૂજા થાય છે। એ 3 યુવાનો હતા, જસવંતસિંહ રાવત, ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ। એ ટુકડીમાંથી હતા નીકળી ગયા, આપણી ટુકડીએ માન્યું ભગોડા ભાગી ગયા અને ઉપર જાહેરાત કંટ્રોલ રૂમમાં કરવામાં આવી। 3 આપણા સિપાહીઓ જે છે રાઇફલમેન એ ભાગી ગયા છે, બીન ભાગી ગયા, પણ આ હતા ત્યાં પાછા ગયા અને ચાઇનાની સામે ધણધણાટી બોલાવી। અંધારું થવા માંડ્યું હતું અને ધણધણાટી ગોળીઓની બોલી, ત્રિલોક નેગી ગોપાલ ગોસાઈ તરત શહીદ થઈ ગયા અને એકલો બેસ્યો જસવંતસિંહ રાવત। સાહેબ આનાથી મોટા આપણા ભગવાન ક્યાં હોઈ શકે?
શું ખુમારી શું વાર, અને એ પેલો ભરતી થવા ગયો તો 21 માં કાઢી નાખવામાં આવ્યો તો પાછો, ઈ તમને કહું. બીજી વાર વળી માન કરી નોકરીમાં આવ્યો. એટલે આમાં ગજા કઈ શરીરના જોઈએ એવું નથી. હે ઈ તો જે હાવજા ડાણસી હાક જ્યાં સાંભળે પડે વેરી તણા ગાઢ પોછા, ઈ એકલો જસવંતસિંહ રાવત બમ જે આપણે ખાઈ કરેલી હોય બંકરોની ખાઈ, એ હામી ચાઇનાની ટુકડી બહુ મોટી આવી ગઈ, એકલો એ પોતાની પાસે હિહુડી હતી વગાડે, હપુડી હિહુડી એ હળું કરીને વગાડે. એટલે ઈ બાજુ અત્યારે મારે ધડ જેટલા મારે એટલે મારી ખાલમાં વાંકો હળી મેલે, એક ખેતરવા જઈ ત્યાં હિહુડી વગાડે. આ કોઈ કાલ્પનિક કથા નથી, વર્ષો પહેલાની કોઈ કથા નથી. બધું સ્થળથી સાથે તમને જાણવા વાંચવા જોવા બધું મળી જશે. અને બંદૂકની ધણધણાટી બોલાવતો જાય, મારતો જાય. મિત્રો, એક દી એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી કોઈને વિચાર થાય કે આવું બન્યું છે. ઈ એકલો જસવંતસિંહ રાવત ઈ અરુણાચલમાં કોક દી જાવ તો જોજો. હવે તો જસવંત ગઢ આખો કહેવાય છે. ત્યાં ઈ એકલો ઉભો તો 300 સાયનાઓને ટીપી નાખ્યા હતા. ભલા માણસ ફૂંકી દીધા સાયનાના સૈનિકો 300 ને એકલાએ. એના ઉપર ફિલ્મ આવ્યું 2018 માં, કેમ કોક જોઈ લેજો, 72 hours એમ કરીને કંઈક ફિલ્મ આવ્યું છે એના ઉપર. પણ શું સાહેબ તમે વિચાર, 300 ને માર્યા. એમાં શેલા નુરા અને શેલા નામની 2 દીકરીઓ હિમાલયની, એ દીકરીઓ એને મદદ કરી. હથિયારો દોડીને બમગોળો, ઓલો જેને મારી નાખે ને હથિયાર દોડીને ઈ લઈ આવે. આપણી કોઈ ચોકી હોય તો ત્યાંથી લઈ આવે. તો 72 કલાક સુધી એકલો લડ્યો તો. આને કહેવાય ઝુકેગા નહીં સાલા. શું વાત. હા આ તમે વિચાર તો કરો. મને આ બધી કથાઓ એક ડાયલોગ ઉપર આપણે કાયમ પ્રોગ્રામ થાય એટલું છે ભાઈ. અને મંડો ધણધણાટી બોલાવા, આમ જઈને હપુડી વગાડે. ઓલી શેલા અને નુરા 2 દીકરીઓ 72 કલાક પછી એનો બાપ દીકરીને ગોતતો આવ્યો, મારી દીકરી ક્યાં ગઈ. એટલે એને એક દીકરીએ ખબર તો આપી દીધી હતી કે અમે આ જુવાનને મદદ કરી છે. એને સાયનાને એમ કે કેટલી ટુકડી છે, 300 ને મારી નાખ્યા. હકીકત વાત છે, ઓથેન્ટિક વાત કરું છું તમને. એકલાએ 300 ને. એટલે હિંમત હોય તો શું થાય, ઘણા જે હરેરી જાય થોડીક વાતમાં, ભણવામાં નપાસ થાય, માલે મળી જાવું, તું આવ્યો ન તો સારું હતું આ દુનિયામાં. જરાક કંઈક થાય તો માલે મળી જાવું, તારો રસ્તો જે હોય ને તને ક્યાં બીજું તારાથી કંઈ થાય એમ છે. હા, પણ એના બાપને પકડ્યો, એ દીકરીઓના બાપને. સાયનાના સૈનિકો ઓલી બાજુથી ટુકડી ફૂગી ગઈ અને એને કીધું કે તારી 2 દીકરી, એને વાવડ તો મળી ગયા, 2 છોકરીઓ તારી છે, એ પણ એની આરે છે, પણ તારી દીકરીઓ આરે અમે શું કરશું એની તું કલ્પના ન કરી કે એવું કરશું. એના કરતા કહી દે કેટલા છે એ ટુકડી, કેટલી ઇન્ડિયન આર્મીની છે ત્યાં, એ ખાલી કે મને. ઓલા જે કાંઈ હથિયાર રાખ્યું, જે કાંઈ કર્યું, એ માની ગયો. એક જ જણો છે, મારી 2 દીકરીઓ છે, એને હથિયાર પુગાડે છે, બીજું કોઈ છે જ નહીં. શું વાત કરે છે, એને માયનામ નહોતું આવતું સાયનાને. પછી આ બાજુથી ચારે બાજુ ઘેર્યો, કારણ કે ઓલી પેલા તેને એમ કે આની કેટલો દોડ્યો હશે ખાધા પીધા વગર. કોક દી એકલા ઘેરે બેઠા હો કે હું તમે જે આઝાદ ભારતમાં મોજું કરીએ છીએ, આજે આપણે જરાક મજા ન આવે, ક્યાંક ડિસ્ટર્બ થઈ જાય. એ કેટલો લડ્યો હોય છે એ જસવંતસિંહ રાવત. અને પછી પાછળથી ચારે બાજુથી ઘેરી નાખ્યા, શહીદ થઈ ગયો. પકડ્યો, છેલ્લા નુરા પણ શહીદ થઈ ગયું. દીકરીઓ એને પકડી એનું માથું કાપ્યું સાયના વાળાએ, અને એનો સેનાનાયક હતો એ માથું હારે લઈ ગયા. અને પછી ચાઇનામાં, પાકિસ્તાને નહીં, એને આપણે તો કેટલું આગું પડે સાહેબ ભાષા ને બધું. એ ચાઇનામાં એના સેનાનો જે વડા હતો એમણે આ નજરે જોયેલું આનું, આ 300 એના સૈનિકોને માર્યા. એને પંચ ધાતુનું વધારે કાંસા વાળું જેવું જસવંતસિંહ રાવતનું મસ્તક હતું, એને માપી અને માથું બનાવ્યું, એનું ટેચ્યુ જેવું માથું બનાવ્યું. અને એ પછી આપણી સેનાને મોકલ્યું. આપણી સેનાના એ વખતના એ બાજુના મોટા અધિકારીને મોકલી અને કીધું કે આ તમારો સૈનિક જસવંતસિંહ રાવત 72 કલાક સુધી એકલો લડી અને અમારા 300 સૈનિકોને મારી નાખ્યા, અને માન સન્માનથી એનું મસ્તક અમે આ પંચધાતુનું બનાવી તમને મોકલી છે. આજ પણ ત્યાં જાવ તો અરુણાચલ પર્વતમાં છે, આ છે કોક દી. આને કહેવાય નહીં હટેગા નહીં ઝુકેગા.